બધામાંથી સૌથી લાંબો યુગ કયો છે? સતયુગ. આ બધામાંથી સૌથી નાનો યુગ કયો છે? કલયુગ. ભગવાન શ્રી રામ કયા યુગમાં થઈ ગયા? દ્વાપર યુગમાં. ત્રેતા યુગમાં. ભગવાન શ્રી કૃષ્ણ કયા યુગમાં થઈ ગયા? દ્વાપર યુગમાં. આપણા દશાવતારના નામ જણાવો. મત્સ્ય, કૂર્મા, વરા, ઋષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી. ઓકે, ઉર્વા ભી બતાઈ ગઈ. હા ઉર્વા. રામાયણમાં કેટલા કાંડ છે અને કયા કયા? 7. દ્વારકા, અયોધ્યા કા, અયોધ્યા કા, સુંદર કા, કિસ્કિંધા કા, લંકા કા, ઉત્તર. એમાં સૌથી નાના કાંડનું નામ શું છે? બારા. કિસ્કિંધા કા. સૌથી મોટા કાંડનું નામ શું છે? બાઉકા. રામાયણ મુજબ રાવણના કયા અંગમાં અમૃત હતું? નાભીમાં. એ કયા ઋષિ હતા જેમણે મરા કરીને તપસ્યા કરી હતી? લક્ષ્મણજીએ શ્રી રામ, માતા સીતા અને પોતાના માટે સૌથી પહેલા ક્યાં ગૃહ તૈયાર કર્યું હતું? ચિત્રકૂટ. સમુદ્ર મંથનમાંથી કુલ કેટલા રત્ન નીકળ્યા હતા? 14. ભગવાન શિવની બહેનનું નામ શું છે? સાવડી છે. ભગવાન કૃષ્ણને મહાભારતના યુદ્ધમાં કોણે શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞામાંથી વિચલિત કર્યા હતા? પિતામહ. હનુમાનજીને ઈચ્છા મૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું? દેવરાજેન્દ્રએ. એ કોણ હતું જે શ્રી કૃષ્ણ પાસે તેમનું સુદર્શન ચક્ર લેવા માટે ગયું હતું? અશ્વત્થામા. શ્રીમદ ભગવદ ગીતામાં કુલ કેટલા અધ્યાય અને કેટલા શ્લોક છે? 18 મહાભારતનું યુદ્ધ કયા યુગમાં થયું હતું? દ્વાપર યુગમાં. રામાયણ મુજબ હનુમાનજી કેટલી વાર લંકા ગયા હતા? 3 વાર. અરે વાહ, વેરી ગુડ. ઉર્વા આખો 10 નેમ બોલને. દશાવતારના નામ બોલવા છે તારે? દશાવતારના નામ બોલવા છે તે હેન્ડ રાઈટ કર્યો તો ને? મત્સ્ય, કૂર્મા, વરા, ઋષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી. અરે વાહ, વેરી ગુડ. ચલો અમારે આજના આ બાળકો માટે તો ક્લેપ થઈ જ જાય, હા, કારણ કે આવતી વખતે એ લોકોને પર્સનલ અમારે કરાવવાનું છે, જે અમારી માટે ચેલેન્જ છે, કારણ કે આ લોકો મતલબ ત્યાં બી નતા બોલતા ને અહીંયા આજે મસ્તથી બોલ્યા છે. વેરી ગુડ માય બચ્ચા. આ જાઓ.